નમસ્કાર દર્શક મિત્રો, એડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઉકાઈ જમણા કાંઠાની કેનાલ હવે 90 દિવસ નહીં પરંતુ માત્ર 35 દિવસ માટે જ બંધ રહેશે। ઉકાઈ જમણા કાંઠાની કેનાલ અંગે ખેડૂતોના હિતમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણયથી અંકલેશ્વર અને હાસોટ તાલુકાના 14,000 હેક્ટર જેટલા વિસ્તારની ખેતીને જીવનદાન મળ્યું છે અને સાથે જ અંકલેશ્વર શહેરના 3 લાખથી વધુ લોકોને પાણી પુરવઠો ચાલુ રહેશે। ઉકાઈ જમણા કાંઠાને સમારકામ માટે 90 દિવસનું શટડાઉન લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ તાજેતરના માવઠા અને ભારે વરસાદના કારણે ખેડૂતોના 2 પાક નિષ્ફળ ગયા હતા અને હવે ત્રીજો પાક લેવાની જરૂરિયાત ઊભી થતાં રાજ્ય સરકારે શટડાઉનનો સમય ઘટાડવાનો નિર્ણય કર્યો છે। આ અંગે ખેડૂતોના પ્રતિનિધિઓ હાલમાં જ અંકલેશ્વર હાસોટના ધારાસભ્ય તેમજ રાજ્યના જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલની રજૂઆત કરતા તેમાં ધારી સફળતા મળી હતી। ઈશ્વરસિંહ પટેલના પ્રયાસોને પગલે રાજ્ય સરકારે પાણી કાપ 90 દિવસોને બદલે 35 દિવસ સુધી કરાતા દક્ષિણ ગુજરાતના ખેડૂતોમાં રાહતની લાગણી અનુભવી હતી। અને એ પણ નોંધવું ઘટે કે ખેતી ઉપરાંત અંકલેશ્વર પાલિકા ઉપરાંત નોટિફાઈડ રહેણાંક વિસ્તાર તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં પાણી પુરવઠાનું નિયંત્રણ સ્થાનિક તંત્ર માટે વિકટ બની રહ્યું હતું। જો કે આ નિર્ણય બાદ સ્થાનિક તંત્રએ પણ ભારે રાહત અનુભવી હતી તેમજ સરકારના નિર્ણયને વધાવી લીધો હતો અને આભારની લાગણી વ્યક્ત કરી હતી। યાદીની સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર। माननीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेल साहेब तथा अपना अंकलेश्वर हासोट मत विस्तारना धारासभ्य श्री ईश्वरभाई पटेल ना અથાગ પ્રયત્નથી જે પાણીનો કાપ 90 દિવસ આવવાનો હતો, આવનાર છેલ્લા 15 દિવસમાં ખૂબ વરસાદ પડ્યો, એમાં ખેડૂતોને બી પારાવાર નુકસાન થયું હતું અને એને અનુલક્ષીને અને ઉદ્યોગમાં બી જો 90 દિવસનો પાણીનો કાપ રહેતે તો ઘણું ખરું ઉદ્યોગમાં બી નુકસાન થતે। જે કાપ 90 દિવસનો હતો એ આપશ્રીના પ્રયત્નથી 35 દિવસનો થયો છે। એ બદલ અમે ઉદ્યોગ વતી આપનો આભાર માનીએ છીએ।